કચ્છમાં આવેલા શ્રી અંજાર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંજારની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષતામાં અને આરએફઓ પ્રવીણભાઈ જાદવના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો। કચ્છમાં એકમાત્ર પ્રાથમિક શિક્ષણની જવાબદારી સંભાળતી અંજાર નગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા નંબર 13 स्वामी विवेकानंद विद्यालय અને KKMS गर्ल्स हाईस्कूल मध्य प्रवेशोत्सव योजायो હતો, જેમાં અન્ય સંલગ્ન શાળાઓ જોડાઈ હતી। અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી અને શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ખટાઉએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજ્ય સરકારના સહયોગથી અંજાર નગરપાલિકા ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે વિકાસની ખૂટતી કડીઓ પૂર્ણ કરવાની ખાતરી આપી હતી। બેન, સમગ્ર ગુજરાતમાં હાલ શાળા પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે। અંજાર શહેર ઇતિહાસની શહેરની વાત કરું તો સમગ્ર કચ્છમાં એકમાત્ર અંજાર નગરપાલિકા અને સમગ્ર ગુજરાતમાં ફક્ત 2 જેવી નગરપાલિકા છે જે પ્રાથમિક શિક્ષણનું સંચાલન કરી રહી છે। અંજાર નગરપાલિકા દ્વારા અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘણી બધી શાળાઓમાં એકદમ સુચારુ વ્યવસ્થા અને બાળકો આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હું નગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે સરકારશ્રીનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। પ્રવેશ ઉત્સવમાં કેટલા બાળકોએ લીધા? પ્રવેશ ઉત્સવમાં અલગ અલગ શાળાઓમાં ક્યાંક 30 થી 35, ક્યાંક 15 થી 20 એવા ટોટલ લગભગ 350 થી 400 બાળકોએ સમગ્ર અંજારમાં પ્રવેશ મેળવે છે અને અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં હાલ 6000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। કીધું એ પ્રમાણે 2003માં આપણા અત્યારના વડાપ્રધાન અને ત્યારના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે એના માટે 2003માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે તે સમયે મોદી સાહેબે એવું જોયું કે 35% ડ્રોપઆઉટ રેશિયો છે શાળાઓમાં, વિદ્યાર્થીઓ પ્રવેશ તો કરે છે પરંતુ પૂરતું શિક્ષણ લેતા નથી અને અધવચ્ચેથી વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે। એનો રેશિયો 35% હતો। એ રેશિયો ઘટે અને ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય તરફ આવે અને વાલીઓમાં, વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં, લોકોમાં જાગૃતિ આવે એના માટે સરકાર ખુદ પ્રાથમિક શાળાઓમાં જાય એના માટેના આ પ્રયત્નો છે અને અત્યારના આપણે જાણીએ છીએ કે 0.85% ડ્રોપઆઉટ રેશિયો પૂરા ગુજરાતમાં છે। જે પ્રકારે આપણે અત્યારે અહીં કાર્યક્રમ કરીએ છીએ એવી જ રીતે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કચ્છના કુરનમાં આવી અને શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન કરતા હોય તો આ કેટલું ગંભીર વિષય છે, આપણે સૌ જાણવું જોઈએ આપણને અને એના ઉપર આપણે વર્કઆઉટ કરીને જે પ્રકારે અત્યારે 0.85% ડ્રોપઆઉટ રેશિયો છે એ પણ ઘટી અને 0% ઉપર આવી જાય એવું આપણે પ્રયત્ન કરવું જોઈએ। અને અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે ખાનગી શાળાઓ શિક્ષણ આપે છે એના કરતાં આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો છે એ એટલા એજ્યુકેટેડ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં પ્રાઇવેટ સ્કૂલમાં તમે પૂછા કરજો કે કેટલા એજ્યુકેટેડ શિક્ષકો હોય છે અને આપણા શિક્ષકો કેટલા એજ્યુકેટેડ હોય છે, એનામાં ઘણો બધો તફાવત છે। તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી શિક્ષણ લે। હું અત્યારના મારું માનવું એવું છે કે અત્યારે સ્ટેજ પર બેઠેલા દરેક વ્યક્તિ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જ અભ્યાસ કર્યો હશે અને આ લેવલે પહોંચ્યા છે અને અંજારમાંથી તો કેટલા વિદ્યાર્થીઓ હશે જે ડોક્ટર બન્યા હશે, CA બન્યા હશે, વૈજ્ઞાનિક બન્યા હશે, એ બધાએ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી જ અભ્યાસ કર્યો છે। તો આવા બધા ખાનગી શાળાની બદલે વધુમાં વધુ લોકો અહીં અભ્યાસ કરે અને બાળકો આપણું નામ રોશન કરે એવી જ અભ્યર્થના હસ્તુ ભારત માતા કી જય। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।